જય માતાજી, જય શ્રી રામ. આજના નવા બ્લોગમાં તમારું મારું અમારા બહેનોનું ને ભોણિયાઓનું બધાનું સ્વાગત છે. જો બધા કેટલાય આવ્યા છે સ્પેશિયલ ફરવા માટે આવ્યા છે. આ રહી જતી હતી, આ રહી જો એક છોટા પેકેટ. એ યશુ. તો અમે બધા આવ્યા છીએ અત્યારે વાડીનાથ મંદિરે દર્શન કરવા. અહીં અમે વિડીયો બનાવશું અને અત્યારે પેલા દર્શન કરવા જઈએ, પછી પ્રસાદી લેવા જઈએ, પછી વિડીયો બનાવશું અને પછી આ બધા કહી દો કે તમે બધી જતી રહો હોય એટલે જતી રહે. જો આ મંદિર. જય વાડીનાથ. બોલો જય વાડીનાથ. આપણે મંદિરના અંદર આવી ગયા. મજા આવે ને? આપણે હનુમાન દાદાનું મંદિર છે અને આ ગણપતિ દાદાનું શું કે? વાહ ભાઈ વાહ. જો આ પ્રેમ છે સાહેબ. હાથ પકડીને કે સરસ. કોમલ એવું કહેતી હતી હે, એવું કહેતી કે માર્બલ ઠંડુ હશે તો બધું ગપ્પુ મારી દીધું છે મસ્ત. હા, ગપ્પુ મારી દીધું છે. ના આ ઠંડુ, આ તો આ બહુ મસ્ત છે. તો ટેણીયા બધા ખુશ થઈ ગયા અને આપણું મહાદેવનું મંદિર છે જય વાડીનાથ. દર્શન કરી લે પેલા. તો ચલો ભાઈ હવે મેં જઈએ પ્રસાદી લેવા અહીંથી અને પછી આગળ જઈને. આ જાળી બધી મારેલી હે ને? આ જાળી એટલે મારી કે કબૂતર અંદર ના આવે ને એના માટે. અંદર કબૂતર આવી જાય, ઉપર કબૂતર બેસી જાય તો પછી નકરી બગાડો થાય ને, ખરાબ થઈ જાય ને બધું. એટલે સી કરી જાય કબૂતર. એટલે હું હોશિયાર, હું બહુ હોશિયાર. ચતુર પાવાનો તો ચતુર. હવે આજથી મને ચતુર કહેવાનું. તો ભાઈ અમે આવી ગયા છીએ પ્રસાદી લેવા અને જો જમવાનું બહુ મસ્ત છે. કેવું તે ખાધું કે નહીં? નહીં ખાધું? કઈ વાંધો નહીં, હવે ખાઈ લેજે. અને આ બાજુ એક અલગ જ કંઈક ચાલી રહ્યું છે આપનું. શું કરો? કોને? લડ્ડુ ગોપાલને? ઓકે, લડ્ડુ ગોપાલને ખવડાવે છે એ લોકો. તો તમે એમને ખવડાવે ભાઈ ચાલુ કરી દેજો. બતાવજો, હાથ લેજે બેટા, મને જોવા દેજો. ઓકે, અમે ઘેર પહોંચી જઈએ અત્યારે. અને હું કીધું છે એવી આઈડિયા આપી રૂહીએ? પથરો લઈને તાળો તોડી નાખો. જો અમાર રૂહી આવો આઈડિયા આપ. દરવાજા ખોલી નાખો. ચોર તો નહીં, તું ચોર તો નહીં ને? હા, તે આવું શીખવાડવાનું હોય કોકને. જો આ તો રેડી થઈ ગઈ. હે, સેજે દયા નહીં કરે અમારા ઉપર. હા તો બસ હું હવે રૂહીને મારે. સાલું દરવાજો તોડશે એટલે હું રૂહીને મારે. તૈયાર થા. ચાલ જો લે નિશા પથરો લઈને આવી. તોડી નાખવા ચલો ફટાફટ. જો મમ્મી અત્યારે આ બસ સોયલે આવતી હતી ના કાપા કાળા પડી ગયું ના તું કાળી પડી મને. આટલા દરવાજાના આગળ 65 થી 70 લાખ રૂપિયા કેશ પડ્યા. એટલે મમ્મી દરવાજો વાંચીને જઈ ગયો. ખબર પડી ને? એટલે લોક મારીને જ જવું પડે. 65 થી 70 લાખ દરવાજાના આગળ જ પડ્યા હોય. તમારે પડાયા હોય દરવાજા આગળ? તમે તિજોરી મેકતા હશો. આ લો જો આ સુંદર મજાનો ચહેરો.
લાવ્યો ને તો ભાઈ અમારા ટેણિયાઓની બધાની ડિમાન્ડ હતી કે પાણીપુરી બનાવો. તમે પાણીપુરી બનાવી છે, હવે કેવી બની કોને ખબર. આ પાણી કોને બનાવ્યું? मैं આવડતા હે તુમકો? आवड़ता है, चेक करके देख लो. હે લેજો હું ચાખી લઉં પાણી. પાણી दे दे चाक. મને 1.5 લીટર આવજે. 1.5 લીટર પહેલી જ હું ખાવું હો. હમ. મસ્ત બનાવ્યું એકદમ રેડી. અને જો આ કોનુડો એક બાજુ રેડી છે. પેલા અમારા કોંચી ખાસી, એના પછી અમે બધા રેડી ને. मुंह में पानी निकल रहा હવે હે ને है सबके. અમારા બેન અમારા ગીત ગાશે. હવે ચલો ગીત ગઈ રાખો. બહારો ફૂલ બરસાઓ. તો આ તો કઈ આવડે કે બોલ કઈ નાખ ચાલ. એક અમારા ને અમારા બેન નો ને અવાજ બહુ મસ્ત છે એટલે હે ને ગાવું જ પડશે. ચલો. तेरे नैना मेरे नैनों से मीठी मीठी बातें करते हैं, जब नैना बातें करते हैं दिल मुलाकातें करते हैं. વાહ ભાઈ વાહ, જોરદાર. વાહ ભાઈ વાહ. થોડી શરમ આવે, બાકી અમારે સાલુ બેન જે અવાજ નીકળે ને ઉપર લેવલ. હવે અત્યારે અમે ખાઈ લઈએ અને એના પછી અમે જઈએ ગોલો ખાવા. બરાબર? ગોલો ખાવાનો ને બધા. તો ભાઈ અમે જમી લીધું ને ગોલો ખાવાનું તો કેન્સલ થયું કેમ કે અમારા ખૂના પડી ગયા છે જમાઈ અમારા, એટલે એ લેવા આવે છે. એટલે આ લોકો અત્યારે નીકળી જવાના. હું ગયા નિશા? નજર લાગી ગઈ એટલે પછી રડ કરે છે તો હવે જવું છે. અમારા ભોણીને નજર લાગી, તે બહુ રૂરો કરતી હતી. તેવા જમાઈ અમારી ગાડી લઈને આવે છે અમને લેવા માટે, એટલે એ લોકો નીકળી જશે ને. આપણો આજનો વ્લોગ અહીં પતી જાય છે. ચલો, જય માતાજી. કેવું લાગ્યું કહેજો ને. આપણી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી.